સહજાનંદ સ્વામી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. હસનામૃત 39. સ્વાભાવિક ગુણ વર્ત્યાનું. સંવત 1880 ભાદરવા વદી દશમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાંથી ઘોડીએ ચઢીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી ત્યાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર બિરાજમાન થયા હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ બ્રહ્મ છતાં દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, દેશકાળ ક્રિયા સગા દીકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહીં. એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ કહ્યા રહ્યા છે તે કહીએ. જે એક તો મારે એમ વર્તે છે, જે પંચ પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ છે તેનો દેહ કરીને સૂજે એટલો યોગ થાય તો પણ તેના મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ન આવે. અને બીજો એમ જે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંધદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાસબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મા સ્વરૂપને પામી જાય ને પરમ સુખરૂપે વર્તાય. અને ત્રીજો એમ જે સત્યના રૂપ તે તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે ને તે સાકાર થકા સર્વતા કરતા છે પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી. એવી રીતે સાકારની દ્રઢ પ્રતીતિ છે તે કેટલાક વેદાંતના ગ્રંથો વંચાવ્યા ને સાંભળ્યા તો પણ એ પ્રીતિથી ટળી નહીં. અને ચોથો એમ જે કોઈ બાય ભાઈ હોય તેની કોરનું એમ મારે જાણવામાં આવે છે. આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ પણ ન થાય. ને જે ખરેખરો ભગવાનના ભક્તનો હોય તેને દેખીને મન રાજી થાય ને તેની સાથે સુવાણ થાય. એ 4 ગુણ અમારે વિશે સ્વાભાવિકપણે રહ્યા છે તે કહ્યા. અને હવે તમે સર્વે કહો. પછી જે મોટેરા પરમહંસ હતા, મોટેરા હરિભક્ત હતા, તેમણે તેમાં જે ગુણ એવો હતો તે કહી દેખાડ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે મોટેરો હોય તેને વિશે નિષ્કામ રૂપ ધર્મ છે તે અવશ્ય જોઈએ ને બીજી વાતમાં તો કાયિક કાશ્યપ હોય તો ચાલે પણ એની તો દ્રઢતા અતિશય જોઈએ. કેમ જે એ મોટેરો છે તેની સારશે સર્વેની શ્રેષ્ઠ કહેવાય. એવી રીતે વાર્તા કરીને પાછા દાદા ખાસરના દરબારમાં પધારીને સંધ્યા આરતી નારાયણ ધુન્ય સ્તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા ભરાય પછી સભા થઈ. પછી શ્રીજી મહારાજે મોટેરા પરમહંસને પૂછ્યું છે, અમે પંચમ સ્કંદ છે તથા દશમ સ્કંદનું અતિશય પ્રતિપાદન કર્યું છે માટે તે 2 ગ્રંથનું જે રહસ્ય તે તમને સમજવામાં આવ્યું હોય તે કહો. ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાયું તેમ કહી દેખાડ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો હવે અમે 2 ગ્રંથનું રહસ્ય કહીએ. જે રહસ્ય તે શું છે? તો ગમે એવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને આ પાડે પણ તેને કોઈ રીતે સંશય ન રહે. જે એ વાર્તા એમ નહીં હોય એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. અને 2 ગ્રંથમાં દશમ સ્કંદનું તો એ રહસ્ય છે જે ઉત્તમનિષ્ઠ વેદાંત શ્રુતિ સમૃદ્ધિ તેમાં જેને બ્રહ્મ કહ્યા છે, જ્યોતિ સ્વરૂપ કહ્યા છે, જ્ઞાનરૂપ કહ્યા છે, તત્વ કહ્યા છે
સૂક્ષ્મ કહાશે અને નિરંજન ક્ષેત્રજ્ઞ સર્વકારણ પરબ્રહ્મ પુરુષોત્તમ વાસુદેવ વિષ્ણુ નારાયણ નિર્ગુણ એવે નામે કરીને જેને પરોક્ષપણે કહાશે તે આ પ્રત્યક્ષ વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે ત્યાં એવા વાસુદેવ એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યા છે. પણ શ્રી કૃષ્ણ ભગવાનથી અધિક કોઈ નથી કહ્યું. તથા સર્વ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા તે પણ શ્રી કૃષ્ણ ભગવાન જ છે એમ કહ્યું છે. અને પંચમ સ્કંદને વિશે તો એ શ્રી કૃષ્ણ ભગવાનનું માધ્યમ કહ્યું છે. તથા એ શ્રી કૃષ્ણ ભગવાન જે તે આ જગતની સ્થિતિ અર્થે તે પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે એમ કહ્યું છે. અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેને વિશે રહે તે અતિશય મોટપને પામે ને જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય. અને જે સાધારણ જીવ હોય તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે એમ કહ્યું છે. અને એ જ જે શ્રી કૃષ્ણ વાસુદેવ તેણે વસુદેવ દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજ બાળક થકા દર્શન દીધું અને અનાદિ વાસુદેવ રૂપ છે. અને શ્રી કૃષ્ણ ભગવાન ધર્મ અર્થ કામને વિશે વર્ત્યા છે. તે ધર્મ અર્થ કામ સારું જે ભગવાનને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વજીવ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામે છે. અને એ વાસુદેવ ભગવાનના જન્મ કર્મ અને મૂર્તિ એ સર્વે દિવ્ય સ્વરૂપ છે. અને એ જે વાસુદેવ શ્રી કૃષ્ણ તે સર્વોપરી છે. એવી રીતે બે ગ્રંથનું રહસ્ય છે. અને જે સુખજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રી કૃષ્ણ પરબ્રહ્મની ઉપાસના ભક્તિ કરવી ને દશમના કહ્યા છે. જે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર તે સુખજી જેવાને પણ ગાવવા ને સાંભળવા તે સુખજીએ જ કહ્યું છે. જે અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિશે દ્રઢ પ્રીતિથી રાખવી. અને જો ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રીતિથી હશે ને કદાચ છે જીવ કાંઈક પાપ કરશે તો પણ એનો ઉદ્ધાર થશે. કેમ જે પાપ તેનું તો પ્રાયશ્ચિત કહ્યું છે. પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતાં પણ અતિ મોટું પાપ છે. એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચ તેની કાંઈ પાપ થઈ ગયું હોય તો એનો શો ભાર છે. એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જશે. ને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રીતિથી રાખીને એની દ્રઢ ઉપાસના કરવી એમ તમને સર્વને કહીએ છીએ. તે આ વાર્તાને સર્વદ્રઢ કરીને રાખજો. એવી રીતે શ્રીજી મહારાજ સર્વને શિક્ષાના વચન કહીને ભોજન કરવા સારું પધાર્યા. એ તે વચનામૃત ગરડા મધ્યમનું 39 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 40 એક દંડવત પ્રણામ આદિ કર્યાનું. સંવંત 1880ના યાસોવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં પોતાના ઉતારાને વિશે બિરાજમાન હતા. પછી સ્નાન કરીને શ્રેષ્ઠ વસ્ત્રનું ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા. અને પોતાનું દેવાર્ચન આદિ જે નિત્ય કર્મ કરે તેને કરીને ઉત્તરાદે મુખે શ્રી કૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા આવવા. તે પ્રતિદિન જેટલા દંડવત પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવત પ્રણામ અધિક કર્યો. તેને જોઈને સુખમુનિએ પૂછ્યું, જય મહારાજ, આજ તમે એક પ્રણામ આદિ કેમ કર્યો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે નિત્ય પ્રત્યે તો અમે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા, હે મહારાજ, આ દેહાદિકને વિશે અંતમત હોય તેને તમે ટાળજો. અને આજ તો અમને એવો વિચાર થયો છે ભગવાનના ભક્તનો મને વસને અને દેહ કરીને જે કાંઈક જાણીએ અજાણીએ દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થતું નથી. માટે જાણીએ અજાણીએ મને
વસને દેહ કરીને જાય કાંઈ ભગવાનનો ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવવા સારું એક પ્રણામ અધિક કર્યો. અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને જીવને કષ્ટ થાય છે તેવું તો કોઈ પાપે કરીને નથી થતું. અને ભગવાનના ભક્તની મને વસને દેહ કરીને જે સેવા બની આવે છે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને નથી થતું. અને ભગવાન ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભમાં ઈર્ષ્યા અને ક્રોધ એ સારે કરીને થાય છે. અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ સારવારના ન હોય તેથી થાય છે. માટે જેને આ દેહ કરીને પરમ સુખ્યા થવું હોય ને દેહ મૂક્યા કેળે પણ પરમ સુખ્યા થવું હોય તેને ભગવાનના ભક્તનો મને વસને દેહ કરીને દ્રોહ ન કરવો. અને જો ભગવાનના ભક્તનો કોઈ દ્રોહ થઈ જાય તો તેની વસને કરીને પ્રાર્થના કરવી ને મને કરીને દેહ કરીને તેને દંડવત પ્રણામ કરવા ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો. પણ એકવાર દ્રોહ કરીને દંડવત પ્રણામ કર્યા ને વળી ફરી દ્રોહ કરીને દંડવત પ્રણામ કરવા એવી રીતે વર્તવું નહીં. અને આ વાર્તા દાડી સાંભળતી રહે તે સારું. આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્ત માત્ર એવો નિયમ રાખજો જે ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમના જે દંડવત પ્રણામ હોય તે કરવા ને તે પછી બધા દિવસમાં જે કોઈ જાણે અજાણે મને વસને દેહ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરવા સારું એક દંડવત પ્રણામ નિત્ય કરવો એમ અમારી આજ્ઞા છે તેને સર્વે પાળજો. એ તે વસનામત ગરડા મધ્યમનું 40 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જે વસનામૃત 41 માનરૂપી હાડકાનું. સંવત 1880 કારતક વધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા. સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને કન્ને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે પીળા પુષ્પના તોરા ખોસ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા છે જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તનો સેવા સાખરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાની કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી. પણ કોઈક વખાણે તો સારું ન કરવી. અને જીવને તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને કાંતે લઈ જઈને કરડે પછી તેડે કરીને પોતાનું મોઢું સોલાય ને તે હાડકું લોહીવાળું થાય ને તેને સાટીને રાજી થાય છે. પણ મૂર્ખ એમ નથી જાણતો કે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી. અને જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી. અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે પણ સર્વથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે પર મુક્તાનંદ સ્વામી તુલસીદાસજી સાખી કહી છે. એ સાખીને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને ત્યજીને જે ભગવાનને ભજે તેને તો સર્વરી ભક્તમાં અતિશય મોટો જાણવો. એ તે વસનામૃત ગરડા મધ્યમનું 41 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જે
હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.